ફ્રોઝન શોલ્ડરની નેક્સ્ટ એક્સરસાઇઝ, તમારો હાથ શરીરની સામેની તરફ દિવાલ પર સેટ કરો, કમર ગરદન સ્ટ્રેટ. હવે ધીરે ધીરે હાથને ઉપરની તરફ લઈ જાઓ, દિવાલથી છૂટો પાડ્યા વગર. કોણી સ્ટ્રેટ થશે, શોલ્ડર ઉપરની તરફ જશે. ત્યારબાદ બેક ફોલ્ડર, શોલ્ડરની પાછળનો બગલનો પાર્ટ એ દિવાલને ટચ કરવાનો પ્રયત્ન કરવાનો, જેટલો બને એટલો. જો તમારા શોલ્ડરની નીચે બગલનો પાર્ટ જો દિવાલને ટચ થઈ ગયો તો સમજવાનું કે ફ્રોઝન શોલ્ડરમાં સારું એવું ઇમ્પ્રુવમેન્ટ છે. જો ફરી એક પોઝિશન જોઈ લો, હથેળી, કોણી, શોલ્ડર અને બગલનો પાર્ટ બધો જ દિવાલને ટચ થાય એ જ રીતે પાછા આવો. ફરી એક વખત આ જ પોઝિશન ઓપોઝિટ હેન્ડથી પણ લેવી. નેક્સ્ટ એક્સરસાઇઝ, તમારો હાથ વોલના સપોર્ટથી સેટ કરવાનો છે, શોલ્ડર પૂરેપૂરો ઓપન કરવા માટે. જો હાથ તમારો દિવાલથી દૂર ના થવો જોઈએ અને સર્કલ બનાવવાનું છે, પૂરું સર્કલ. દરેક વખતે પ્રયત્ન કરવાનું હથેળી અને હાથની આંગળીઓ દિવાલ સાથે ફિક્સ રહે, કોણીથી હાથ વળવો ના જોઈએ અને સર્કલ પૂરું કરવાનો ટ્રાય કરો. ઇફેક્ટ તમારા શોલ્ડર પર આવી જોઈએ. રિલેક્સ. સેમ થિંગ ઓપોઝિટ હેન્ડથી પણ કરી શકો. નેક્સ્ટ એક્સરસાઇઝ, શોલ્ડરની લાઇનમાં તમારો હાથ સેટ કરો. જો બરાબર, બીજો હાથની પોઝિશન જોઈ લો. બીજો હાથ તમારો કમરની પાછળ, એક હાથ તમારો શોલ્ડરની લાઇનમાં વોલ પર, એક હાથ કમરની પાછળ. હવે ફેસ તમે બને એટલું ઓપોઝિટ સાઈડ લઈ જવાનો પ્રયત્ન કરો. જે બાજુનો હાથ પાછળની તરફ છે ત્યાં જ ફેસને લઈ જવાનો છે. શોલ્ડર ઉપર ખેંચાણ અનુભવાશે. રિલેક્સ. સેમ થિંગ ઓપોઝિટ સાઈડ. રિલેક્સ. જે હાથમાં તમને ફ્રોઝન શોલ્ડર છે એનો ઓપોઝિટ હેન્ડ કમરની પાછળ કોણીથી વાળેલો સેટ કરવો અને જે હાથમાં ફ્રોઝન શોલ્ડર છે એ હાથને કોણીથી વાળ્યા વગર રોટેટ કરવાનો પ્રયત્ન કરવાનો. 5 ટાઈમ ક્લોકવાઇઝ, 5 ટાઈમ એન્ટી ક્લોકવાઇઝ. હાથ કોણીથી વળવો ના જોઈએ અને શરૂઆતમાં દુખાવો થશે, પણ રેગ્યુલારિટી રાખશો અને પ્રયત્ન કરશો તો ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવશે. ઓપોઝિટ હેન્ડ કમરની પાછળ રાખી જે હાથમાં ફ્રોઝન શોલ્ડર હોય એને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરવાનું છે. રિલેક્સ. સેમ થિંગ ઓપોઝિટ હેન્ડથી પણ કરી શકો. ફ્રોઝન શોલ્ડર માટેની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ જમણા હાથમાં ડાબા હાથની કોણી પકડો. જો જમણા હાથની કોણી પકડો. ધીરે ધીરે હાથ તમારો શોલ્ડરની પાછળ જશે અને પ્રયત્ન કરો ઓપોઝિટ હેન્ડથી બને એટલો પાછળની તરફ લઈ જવાનો. સાઈડ પોર્શનથી પણ જોઈ લો. જો હાથ કેટલો બધો સ્ટ્રેચ થાય છે, છેક તમારા સ્કેપ્યુલર રીઝન સુધી હાથ પહોંચે છે. પ્રયત્ન કરો ઓપોઝિટ હેન્ડથી કોણીથી હાથ પાછળની તરફ જાય. જો રિલેક્સ. સ્લોલી કમ બેક. નેક્સ્ટ એક્સરસાઇઝ, બંને હાથના એકબીજાના હાથનું કાંડું પકડવાનું છે. જો જમણા હાથથી ડાબા હાથથી જમણા હાથનું કાંડું ફીટ પકડી શ્વાસ ભરતા ભરતા બંને હાથને ઉપરની તરફ લઈ જાઓ. સ્લોલી બને એટલું માથાની પાછળ જવાનો પ્રયત્ન કરો. જેટલા હાથ પાછળ જશે એટલો ફાયદો થશે. કોણી તમારા કાનથી પાછળ જવી જોઈએ અને એ જ પોઝિશનમાં જે જગ્યાએ તમને દુખાવો થાય છે ત્યાં પોઝિશન સેટ કરી પ્રયત્ન કરો. 5 to 10 કાઉન્ટ સુધી હોલ્ડ કરો. રિલેક્સ. સ્લોલી કમ બેક. જો એ પોઝિશનમાં રોકાવાનો પ્રયત્ન કરશો તો શોલ્ડર ઓપનિંગ ઇઝીલી થશે અને ફ્રોઝન શોલ્ડરમાં ફાયદો પણ થશે. દરેક વખતે જ્યારે હાથ પાછળ લઈ જાઓ ત્યારે કમર ગરદન સ્ટ્રેટ, ફેસ સામેની તરફ રાખવાનો પ્રયત્ન કરવાનો. રિલેક્સ. સ્લોલી કમ બેક. નેક્સ્ટ વોર્મઅપ એક્સરસાઇઝ, આ વોર્મઅપ અને સ્ટ્રેચિંગ બંને કરશે. એક હાથથી બીજા હાથની કાંડું પકડવાનું છે, એક હાથની હથેળીથી બીજા હાથની હથેળીનું, અને પછી બને એટલું કોણીને પાછળની તરફ લેવાનો પ્રયત્ન કરો. બંને શોલ્ડર પાછળની તરફ ખેંચાશે. જેટલો
સમય હોલ્ડ થઈ શકે એટલો સમય હોલ્ડ કરવાનો પ્રયત્ન કરો. જો બંને શોલ્ડર પાછળની તરફ જશા. ફ્રોઝન શોલ્ડરમાં જે લોકોનો હાથ પાછળની તરફ નથી જતો એ લોકો માટે આ બેસ્ટ એક્સરસાઇઝ છે. હવે એ જ પોઝિશનમાં ફ્રન્ટ પોઝિશન તમારી કેવી હશે એ પણ એક વખત જોઈ લો. જો જ્યારે શોલ્ડરને તમે પાછળની તરફ ખેંચો છો ત્યારે તમારા બંને સ્કેપ્યુલર મસલ્સ પાછળની તરફ ખેંચાય છે. જો આ વખતે કમર ગરદન સ્ટ્રેટ રાખી અને પછી પોઝિશન લેવાની. આગળની તરફ ઝૂકી જશો તો એટલું સ્ટ્રેચિંગ ફીલ નહીં થાય. રિલેક્સ.